તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે તો કહી શકાય કે ગઈકાલે ગુજરાતના 41 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો। કમોસમી વરસાદથી લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે, પરંતુ ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે। ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। આજે પણ અનેક જિલ્લામાં વરસાદ પડી શકે છે। सूरत, भरूच, आणंद में वरसाद पड़शे तो अमदावाद, सुरेन्द्रनगर, बोटाद, भावनगर में पण वरसाद खाबकशे। तो हवामान विभागे आगाही करी छे अने तेज पगले वरसाद खाबकी रह्यो छे। वरसाद पड़ी रह्यो छे। गईकाले गुजरातना 41 तालुकामां वरसाद वरस्यो। तो वधु विगतो साथे संवाददाता शिवांशु सिंह आपणी साथे लाइव जोड़ाई गया छे। जी, गईकाले पण वरसादी माहोल जोवा मळ्यो छे ने फरी आजे पण वरसादी माहोल जोवा मळ्यो छे। शुं माहिती? जी, चौक्कस बात करवामां आवे तो जे रीते हवामान विभाग द्वारा आगाही करवामां आवी हती ते ज रीते 13 तारीख थी 15 तारीख सुधी जे छे कमोसमी वरसाद पड़ी। त्यारे बात करीए तो आज रोज जे छे ते पण वरसाद पड़वानी तमाम जिल्लाओमां शक्यताओ जाहेर करवामां आवी छे। गईकालनी आपणे बात करीए तो 41 तालुकाओमां जे छे ते वरसाद पड़ीने साथे बात करवामां आवे तो जे असहाय गरमी पड़ी रही थी तेनाथी लोकोने राहत छे, परंतु खेडूतोमां जे छे चिंताजनकनो माहोल जोवा मळे छे, कारण के उभा पाकने क्यांक ने क्यांक नुकसान जोवा मळी रह्यो छे। साथे बीजी बाजु आपणे वात करी के मौसम अने वातावरणना बदलावने कारणे जे छे लोको पण जे छे कही शकाय के जे रीते रोगचाळाना शिकार बनी शके तेवुं पण शक्यताओ जाहेर करवामां आवी रही छे। साथे आज आपणे वात करीए तो आणंद, अमदावाद, सुरेन्द्रनगर, बोटाद, भावनगर, अमरेली, राजकोट सहितना तमाम जिल्लामां वरसाद पड़वानी शक्यताओ जे छे हवामान विभाग द्वारा आगाही करवामां आवी छे। साथे कही शकाय आगामी दिवसोमां जे छे ते मावठाना असर जे छे जोवा मळशे अने साथे जे छे लोकोने गरमीथी राहत मळशे, परंतु खेडूतोने जे छे चिंतानो माहोल रहेशे अने साथे तेમને नुकसाननी पण संभावना जोवा मळी रही छे। जी जी शिवांशु, कही शकाय कि हवामान विभागे 11 થી 15 तारीख सुधीमां वरसादनी आगाही करी छे, परंतु पछी कोई आगाही करवामां आवी छे गरमीने लईने के वरसादने लईने? ચોક્કસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે છે વરસાદની જે છે આગાહી કરવામાં આવી છે। તેવામાં ગુજરાતના તમામ જિલ્લાઓ સામેલ છે, જેમાંથી ખાસ તौर પર વાત કરી સૌથી વધારે જે આપણે વરસાદની વાત કરી સાપુતારા, વડોદરા, આણંદ અને સુરત અને અમદાવાદ ખાસ તौर પર જ્યારે મોડી સાંજથી ગઈકાલે વરસાદનો માહોલ જે છે જોવા મળી રહ્યો હતો। સાથે અમુક વિસ્તારોમાં છે જે પાણી પણ ભરાયો છે, સાથે જે વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ તौर વાત કરીએ તો તમામ વિસ્તારોના પાણી તો છે જ, પરંતુ લોકોને જે રીતે તાપમાનથી જે રાહત મળી છે અને સાથે જે રીતે કડકડાતી જે 45 ડિગ્રીનું તાપમાન હતું તે તાપમાનથી તો રાહત મળી ગઈ છે। પરંતુ હવે સવાલ છે, કારણ કે જે રીતે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં પહેલા 10 દિવસ માટે જે હીટ વેવની આગાહી કરી હતી ને ત્યારબાદ જે છે વરસાદની આગાહી કરી છે અને હવે જે છે આગામી દિવસોમાં શક્યતાઓ જાહેર છે કે કદાચ જે છે તે માવઠાની આગાહી કરશે અને ફરી એકવાર જે છે તે જે વરસાદનો જે માહોલ જે છે બન્યો રહે છે તેવું પણ કહી શકાય। જે બાદલ પણ છવાયા રહેશે તેવું પણ કહી શકાય અને સાથે રોગચાળાના શિકાર લોકો પણ થાય તેવું પણ કહી શકાય, કારણ કે જે રીતે મોસમ અચાનકથી બદલાઈ જાય તેના કારણે લોકો પણ જે છે તે રોગચાળાના શિકાર બનવાના તે ખૂબ જ આસાર જે છે જોવા મળી રહ્યા છે। જી જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરત, ભરૂચ, આણંદમાં વરસાદ પડી શકે છે। ગઈકાલે ગુજરાતના 41 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો। કમોસમી વરસાદથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક ચિંતામાં ગરકાવ થયા છે।